ભક્તને માટે ભગવાન પછી ગઢડે જવા ગીરધારી ચડી સવારીએ કીધી તૈયારી. મહારાજે બ્રહ્મચારી પાર્ષદોને આજ્ઞા કરી ગઢપુર જવું છે અને જતા પહેલા હવે મોટો ફૂલદોલ કરવો છે આવીને, એટલે પૂર્વ તૈયારી તો જોવી પડે ને, કારણ કે આયોજક મહારાજ છે એટલે મહારાજે બધી તૈયારી કરાવી. જોબન પગી, બાપુભાઈ, પાટીદાર, રણછોડદાસ, દાજીભાઈ, નારાયણગીરી બાવા, તખા પગી બધા જ ભક્તોને મહારાજે ભેગા કર્યા. તખો પગી તથા જે જોબન, બીજા પાટીદાર હરિજન, સૌને બોલાવીને ઘન શ્યામ કહે સાંભળો ભક્ત તમામ. આ ગઢપુર વાસીઓ અમારા વિરહમાં બહુ દુઃખી છે, માટે અમે થોડા દિવસ જઈએ છીએ, પણ ફૂલદોલ ઉત્સવ તો અમે અહીં જ કરવાના છીએ, માટે તમે ચિંતા નહીં કરતા. અને જે રીતનો અમારો સંકલ્પ છે એ રીતે દેશ દેશમાંથી ખૂબ ભક્તોને તેડાવવા છે. અને મહારાજ કહે જુઓ, એવી તૈયારી કરવાની છે કે આ બ્રહ્માંડમાં ક્યારેય ન થયો હોય ને એવો પુષ્પ દોલોત્સવ અમારે આ વખતે કરવો છે. હવે આ એક વિધાનમાં બધું સમજી લેવાનું. પુરુષોત્તમ નારાયણ એવું બોલ્યા. અને પછી મહારાજે બધી ઉત્સવ, કોઈ પણ ઉત્સવ થાય તો ઉત્સવ પહેલા પ્લાનિંગ કરવું પડે ને. પ્લાનિંગ નીડ્સ પ્રી પ્લાનિંગ. પ્લાનિંગ કરવા માટે ભેગું થવું હોય તો એના માટે પાછું પ્રી પ્લાનિંગ કરવું પડે કે ભેગા થઈને શું કરીશું પ્લાનિંગ. એટલે મહારાજે બધું નક્કી કરી લીધું ને જે કોર કમિટી હતી એને મહારાજ સોંપવા લાગ્યા. સૌને ઉતારા દેવા વિચારે, જગ્યા સાફ કરાવજો સારી. જેટલા જેટલા મોટા મોટા ઝાડ છે એ બધાય વૃક્ષો નીચે હરિભક્તોને ઉતારા દેવાના છે, માટે જગ્યા સાફ કરાવી રાખજો. ક્યાંય હેઠે કાંટા કાંકરા રહેવા ન જોઈએ, જેથી ભક્તોને સુવામાં વિક્ષેપ થાય. ઓઢવા પાથરવાનું તો ન દેવાનું હોય, એ બધા પછેડી હારે લઈને જ આવે, પણ સાફ કરાવી રાખજો. અને મહારાજ પછી કે નારાયણ બાગ વિશાળા શોધી, કરજો તે સાફ રૂપાળા. નારાયણ બાગ છે એમાં પણ હરિભક્તોના ઉતારા થશે, માટે તહાં ઉતરશે હરિજન, થાય તેના આનંદિત મન. મહાપુષ્પોદોલોત્સવ કરવો છે, માટે જે સામાન જોઈએ તમે બધું લિસ્ટ બનાવી રાખજો. અને હા, 2 મોટા હોજ કરવા છે. આગળ રંગોત્સવ કરેલો પણ પાકા નહોતા એટલે બધી કીચડ થઈ ગયેલી, માટે નિષ્કુળાનંદ સ્વામી પાકા હોજ તૈયાર કરાવી રાખજો. આ વખતે તો જ્ઞાન બાગમાં મોટો ખેલ કરવો છે. કેવો? આ બ્રહ્માંડમાં ક્યારેય ન થયો હોય એવો ખેલ કરવો છે. જોબન પગીને બોલાવ્યા અને મહારાજ કહે કેસુડા કસુંબો ને પતંગ વળી કેસર કરવાને રંગ ગજે ગંજ અબીર ગુલાલ મોટા પૂરથી મગાવજો માલ. ગાડા અને ગાડા ભરી અરે તમે અબીર ગુલાલ કેસુડા કેસર મગાવજો. અને પછી મહારાજ કહે કંકોત્રીઓ પણ અમે લખાવશું, દેશ દેશમાં મોકલીશું, અને તમે બધા ભક્તો અમારી સહી સાથેની કંકોત્રી આવે એટલે બધાય ખૂબ આવશે, માટે જોજો આયોજનમાં કાંઈ ખામી રાખતા નહીં. સુખાનંદ સ્વામીને બોલાવીને કંકોત્રી લખાવી. ઘણે ઠામ લખી કંકોતરી, પછી પરવરા ગઢ પુરહરી. બધે કંકોત્રી લખાવી. તમે આ પ્રદેશની કંકોત્રી તમે મોકલી દેજો ને એ પ્રદેશની કંકોત્રી અમે ત્યાં જઈને લખીને બધાને મોકલશો. અને બધી રિસ્પોન્સિબિલિટી નાનામાં નાની મહારાજ પોતાના શિરે લે છે.
ભગવાન સૌના કેન્દ્રમાં છે એટલે સૌ કોઈને એમ થાય કે અમે મહારાજને રાજી કરીએ. એટલે મહારાજ બધા એક પછી એક ભક્તોને બધાને કાર્ય સોંપણી કરી રહ્યા છે. રસ્તામાં મહારાજ કમિયાળા કારિયાણી થઈને ગઢપુર પધાર્યા. જેમ મળદાને મૃત સંજીવની મળેને જીવિત થાય એમ ગઢપુર વાસીઓને અતિ આનંદ થયો છે. અને આ મહારાજ પધાર્યા એને તો જાણે બીજું કંઈ જોઈતું નહોતું. તદ વિરહે પરમ વ્યાકુલતા પણ એ પરમ શાંત થઈ ગઈ. મહારાજ ત્યાં બેઠા બેઠા પણ વડતાલના ઉત્સવની ચિંતા કરે છે. જેને જેવું ઘટે એવું કહે છે, ઉત્સવ આવો કરવો છે, આવો કરવો છે, તમે આ તૈયારી કરજો, તમે આ સંભાળજો. એમ એક એકને ત્યાંથી એ પૂર્વ તૈયારી કરાવે છે. મહારાજે હરજી ઠક્કર અને લાધા ઠક્કરને બોલાવ્યા છે. પ્રભુ પાસે તે બે જણ આવ્યા, માવે કાગળ લખવા મગાવ્યા. મહારાજે એની પાસે પણ કંકોત્રી લખાવી. મહારાજ કહે બસ આ કંકોત્રીને દેશ દેશાંતરમાં બધે મોકલો. જે મળે એને એક જ વાત કહેવાની કે આ વખતે તો મહારાજ વડતાલમાં એવો ઉત્સવ કરવાના છે કે આ બ્રહ્માંડમાં ક્યારેય ન થયો હોય. અને સાંભળીને બધા રાજી થયા છે. દાદા ખાચરે બહુ કરી તાણ, કરો ઉત્સવ આહી સુજાણ. વરતાલે દીધું વરદાન, બાકી વાત તે શ્રી ભગવાન. એને મોટી બાઈ મોકલ્યા, આગળ કર્યા કે કરો ને વિનંતી, મેળ પડી જાય તો. પણ મહારાજ માન્યા. અને આ બાજુ મહારાજે બધે દેશ સોરઠ હાલાર કચ્છ ઝાલાવાડ ને વાળા સ્વચ્છ કાઠિયાવાડમાં ગામો ગામ લખી કંકોત્રી સૌ ઠામ લઈ મોકલા. કાશદ ઘણા લખવામાં રાખી નહીં મણા. અને બધાને છૂટથી આમંત્રણ આપ્યા છે ને કંકોત્રીઓ લખી છે. તમારે ઘેર લગ્ન પ્રસંગ હોય કાંઈક હોય તો આમંત્રણ લખતી કંકોત્રી લખતી વખતે કેવો માઇન્ડ સેટ રાખો? કેટલોય ભૂતકાળ યાદ આવે. આને બોલાવો કે ન બોલાવો, આને શું વિચાર આવશે, આવશે કે નહીં આવે, એકને બોલાવવા કે હાગમટે બોલાવવા, ઘણા વિચાર આવે આપણને. અને પ્રેજ્યુડાઇઝ માઇન્ડસેટ સાથે આપણે કામ કરતા હોઈએ. અને ભગવાન ઉદાર છે એટલે સૌને ખુલ્લું આમંત્રણ છે, ખૂબ આવો, ખૂબ જમો. અને કોઈ દેશ મહારાજે બાકી રાખ્યો નથી. અને કેટલા હરિભક્તો આવ્યા એ તો આપણને ઉત્સવમાં ખબર પડશે. આ મહારાજે આવી રીતે બધે કાગળ લખા. અને આમ જોત જોતામાં ગઢડા જઈને પણ કામ તો બધું વડતાલનું જ કર્યું. એટલે જોત જોતામાં 2 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર પડી. અને મહારાજ કહે હાલો હવે વડતાલ જવું છે. નાજા જોગિયા અમારી માણકી લાવો. એટલે નાજો જોગીઓ માણકી લઈને આવ્યા. અને એ વખતે મહારાજ બધા સંતોને અને ભક્તોને કહે છે તૈયાર થઈ જાઓ, હાલો આપણે ગઢડા જવું છે. પણ પહેલેથી જ મોટી બાઈ અને લાડુબાઈએ માણકીને કાનમાં કહી દીધેલું કે માણકી, તું વાલાથી એક ક્ષણ પણ વેગળી રહેતી નથી, તારા ભાગ્યનો કોઈ પાર નથી. પણ મહારાજ વિના અમારી શું દશા થતી હશે? તું એ અમારી જેમ સ્ત્રી છે એટલે અમારી સખી કહેવાય. અમારી વ્યથાને તું સમજતી હઈશ. માટે આ વખતે મહારાજને વડતાલ જવા દેવા. મને રમેશભાઈ પહેલા દિવસથી પૂછે છે આ ચરિત્ર ક્યારે આવશે? હવે આવ્યું રમેશભાઈ. આજ તો બેઠો કથા કરવા તો કે આજ આવશે ને, મેં તો આવશે આજે. એવા અમારે નવસારીમાં એક ભગત છે, રઘુ ભગત.
માણકીએ ચડ્યા રે પદ ઉપાડો ને ડોલવા લાગે એવા નિર્મળ અંતઃકરણ વાળા ભગત છે. અડધો કલાક તો માનસી પૂજા ચાલે અને આમ આંખો બંધ કરીને આમ કોળિયા દેતા હોય. માનસી પૂજાના દર્શન કર્યા જેવા હોય. અને મને તો માણકી ઘોડીવાળા મહારાજ લેવા આવશે એમ બોલે હો. રૂમઝૂમ કરતા મહારાજ આવશે. માણકી તું સમજજે આજે માણીગર સૌને કહે છે થાવો ત્યારે મુનિવરણી પદાતીને અસવાર વ્રત પૂરી જાવા કરો નિર્ધાર મણકીએ મોહન વન. આજે મહારાજ માણકી ઉપર આરૂઢ થયા છે. મહારાજે માણકીને આમ લગામ ખેંચી. ગરુડનો અવતાર મહારાજની મરજીને જાણનારા ક્યારેય પગની એડી કે ચાબુક અડાડવી નથી પડી આ મુક્તરાજને. મન વેગે દોડનારા માણકીને એ ખબર કે કયો ભક્ત કેટલી મુશ્કેલીમાં છે ને આટલા સમયમાં મહારાજને પહોંચવું છે. એ સવાર પડે ને સ્વામિનારાયણ નાજા તારા ભગવાન જો જસદણ નહીં આવે ને તો તારા ઘૂંટણ ભાંગી નાખીશ. સ્વામિનારાયણ ભગવાન તો ઘોડી ઉપર બેસી જાય પણ પહોંચવાનું કોને? આવા મહારાજના મનને જાણનારા માણકી. આજે મહારાજ એના પર આરૂઢ થયા ને તોય આંખો પટપટ આવે છે, આંખોમાં જળ છે અને દુઃખ એ વાતનું છે કે પ્રભુ માફ કરજો, આજે તમારું નહીં સાંભળું. પણ મહારાજે આમ સંકલ્પ કર્યો ને તે માણકી ન રહી શક્યા. પ્રેમી માણકી હાલતા થયા. ફરી ફરીને જીવબા લાડુબા સામે જોવે મને માફ કરજો. દરબાર ગઢના દરવાજે પહોંચવા જાય. જીવબા લાડુબાએ બહુ વિનંતી કરી, મહારાજ તમે ન જાઓ પ્રભુ, ન જાઓ. પણ આજે ભગવાને નક્કી કર્યું છે અને પછી વિચાર કર્યો કે હવે બીજી કોઈ દોરી નથી કે આ ભગવાનને બાંધી શકે. હવે અમારે પ્રેમની દોરી લંબાવવી પડશે અને ન દેખાય એવું અને છતાંય અતૂટ બંધન હોય તો આ પ્રેમનું બંધન છે. પ્રેમની એ વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કરી કે સાચો પ્રેમી ક્યારેય પ્રિયતમની મરજી લોપી ન શકે. પ્રેમથી એ બંધાયેલો હોય. વેન યુ લવ યુ બાઉન્ડ સેમ ટાઈમ. આ જગતમાં આપણે ગમે ત્યાં પ્રેમ કરીએ છીએ એ જ બતાવે છે કે આપણે ત્યાં બંધાઈએ છીએ. હવે ભગવાનના પ્રેમની તો અનુભૂતિ નથી, પણ આ લોકના પ્રેમ જોઈએ. વ્યક્તિનું જવા દો ને વસ્તુનું લ્યો. કોઈ વાલામાં વાલી વસ્તુ હોય, હાલો સારામાં સારો આઈફોન લઈ આવ્યા, બસ મોંઘામાં મોંઘો ખરીદીને લાવ્યા, પણ એમાં પ્રેમ તો કર્યો, પણ પછી કરવાનું શું? તો કે આઈફોનની સેવા. એનું ધ્યાન રાખવાનું, ક્યાંય લઈ ન જાય, ક્યાંય પડ્યો ન રહે, હાથમાં હોય તો એ હાથમાંથી ન પડી જાય. આપણને લાગે છે કે આ વસ્તુ મારી છે, પણ જોવા જઈએ ને તો આપણે એના દાસ થઈ ગયા હોય. જેમ જાજુ જાજુ ભેગું કરે એમ જાજુ દાસ પણ પ્રગટતો જાય. પછી એ નવરાજ થાય,
પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે આ જગતમાં પણ પ્રેમની આ રીત છે કે જ્યાં જ્યાં પ્રેમ કરીએ પછી ત્યાં બંધાઈએ છીએ. માટે એટલી જગ્યાએ જ પ્રેમ કરવો જે નિભાવવાની આપણામાં તાકાત હોય. અમદાવાદમાં એક સંત થઈ ગયા નારાયણદાસ સ્વામી. રંગમોલના ઘનશ્યામ મહારાજની પાછળ ત્યાં સ્વામીની ઓરડી, નીચેના માળે જ એક નાનો રૂમ ને એક મોટો રૂમ. હમણાંની થોડા વર્ષો પહેલાની વાત છે. એવા ભગવદીય સંત માળા કરે ને જે સાચા ભગવદીય હોય, આમ એવા મુમુક્ષુ ખોળતા જ હોય. ભજનિક સાધુ બધાને ગમે, પાસે બેસવું ટાઢું થાય એટલે હરિભક્તો મંદિરે દર્શને આવતા હોય, સ્વામીનું આસન એટલે ત્યાં બેસે, નાની મોટી સેવા કરે, સત્સંગ કરે. કેમ સંતો રાજી થાય, વડીલોની સેવા કરે, રાજી કરે. સ્વામી એવા ફકીર, એને કઈ બીજું જોઈએ નહીં. ઉનાળો આવ્યો એટલે ત્યારે હરિભક્તોએ કીધું કે સ્વામી અમારે તમને રાજી કરવા છે. બોલો ને કેમ રાજી કરશો? તો કે અમારે સ્વામી તમને આઈસ્ક્રીમ જમાડવો છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જૂની પેઢીના સાધુ આઈસ્ક્રીમ જોયેલો નહીં, ખાધો તો ક્યાંથી હોય? એ શું કહેવાય? એટલે શું સમજાવું કે સ્વામી દૂધ જ હોય, દૂધને ઘાટું કરીને ટાઢું ટાઢું લાગે. સ્વામી બીજું કાંઈ સમજ્યા નહીં. સ્વામી કે હારું ભગવાનને જમાડો. પછી તો ભાઈ તાવડી તેરવાના માગે. દૂધ આવ્યા, કડાયા મુકાયા, ઘૂંટીને દૂધ ઘાટા કર્યા, એલાયચી બદામ બધું અંદર નાખ્યું. સવારથી પ્રોસેસ ચાલુ થઈ. પછી દૂધ ઠાર્યું. હવે મોટો રૂમ, એમાં સામે જ જોવાનું બધું. પછી ઓલી કોઠીમાં કરતા, લાકડાની કોઠી હોય એમાં બરફ નાખે, વચ્ચે નાની કોઠી હોય ને એને પછી ફેરવે. હમણાં તો પંખે બાંધીને ફેરવે છે કોઈ. અને એ ફરતા ફરતા એ બરફની અંદર એ મીઠું નાખ્યું હોય એટલે બરફ જલ્દી ઓગળે નહીં અને દૂધ જે ઘાટું થઈ જાય. આજે થાય એવો તો નહીં થતો હોય, પણ એ જમાનામાં તો બહુ લાગે. આઈસ્ક્રીમ તૈયાર થયો, વાટકો ભર્યો, લ્યો સ્વામી ભગવાનને ધરાવો, એટલે ભગવાનને ધરાવ્યો. માળા કરતા હતા, લ્યો સ્વામી. એટલે સ્વામી જોઈ રહ્યા કે મને રહેવા દો, ભગવાને જમી લીધું એટલે આવી ગયું. તો કે ના સ્વામી, આ ભગવાન તો જમે જ, આ તો તમારા માટે, તમને રાજી કરવા બનાવ્યો. તો સ્વામી કે અમારા નાના સાધુ છે ને એને આપો. સ્વામી તમે લ્યો પછી એ લે. લ્યો સ્વામી તમે. નારાયણદાસ સ્વામી કે ના મારે નથી લેવું, મને રહેવા દો ને. અરે સ્વામી તમે નો લ્યો, પણ અમે તમને પીરસીએ, હાલો તમે બધાય બેસી જાઓ, તમને બધાને આઈસ્ક્રીમ આપી. બસ. પણ હરિભક્તો એક ના બે ન થાય. સ્વામી તમારા માટે જ બનાવ્યો જ, માટે તમારે લેવો જ પડે. સ્વામીની આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે જુઓ, મેં ક્યારેય આઈસ્ક્રીમ ખાધો નથી, અને ખાધો નથી એટલે મને ખબર નથી એનો સ્વાદ કેવો હોય, અને એટલે મને ક્યારેય સાંભળતોય નથી. આજે તમે મને આઈસ્ક્રીમ ખવડાવશો એટલે એનો સંસ્કાર પડશે, આ જીભડીને એનો સ્વાદ આવશે. આજે તો તમે જમાડશો, પણ કાલ મને વળી પાછો સંકલ્પ થશે કે આઈસ્ક્રીમ હોય તો સારું. અત્યારે હું નિરાતે ભગવાનની માળા કરું છું, ભગવાનને સંભાળું છું, અને મને આઈસ્ક્રીમ સાંભળતો નથી ને એમ જો આ સાંભળશે તો પછી ભગવાનને ક્યારે સંભાળીશ? નાની વસ્તુમાં પણ એને શું દેખાય છે કે આ મારી સ્મૃતિમાં વિક્ષેપ કરશે, ભગવાનના સંબંધમાં ક્યાંક વિક્ષેપ કરશે. ત્યારે પ્રેમીને એનો વિચ્છેદ એ ગમતો નથી, કે એમાં કોઈ રીતે આ સંબંધમાં વિચ્છેદ ન થવો જોઈએ.
અને આ બાજુ મહારાજ જવા તૈયાર થયા છે. પ્રેમની દોરી લંબાવી. પ્રેમી ભક્ત વિનતી કરે દોડી દોડી. પ્રેમી ભક્ત વિનતી કરે દોડી દોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિ માં જોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતી દરબાર માંથી ખોડી. માણકીએ ચડા રે મોહન વરમાં. આજે માણકી ઘોડી પોતે હવે જઈ શકતા નથી. એવી પ્રેમની દોરીથી બાંધી દીધી માણકીને. પગ ઉઠાવા જાય તો પગ ઉઠે નહીં. મનને સમજનારા માણકી આજે મહારાજ પગની એડી અડાડે પણ આગળ ડગલું માંડી શકતા નથી. આ ભક્તોનું પ્રેમનું બંધન એટલું મજબૂત હતું. આ પ્રેમીની સ્થિતિ એવી હતી કે આ જગતમાં ક્યાંય એની વૃત્તિ બીજે બંધાતી નહોતી, એટલે ભગવાન બંધાણ. જ્યાં સુધી બીજે વૃત્તિ બંધાતી હોય ત્યાં સુધી બંધાય નહીં ઠાકોરજી. મહારાજે બહુ પ્રયાસ કર્યો, બહુ પ્રયાસ કર્યો. આ બધો રસાલો તૈયાર હોય, બીજા બધા આગળ હાલતા થઈ ગયા હોય ને માણકી હાલે જ નહીં, હાલે જ નહીં. વળી પાછી ફરે એટલે જીવુબા ને લાડુબા જ્યાં લીંબ વૃક્ષ નીચે હાથ જોડીને ઊભા હોય ને ત્યાં માણકી આવીને સામે ઊભી રહી જાય. એટલે વળી મહારાજ માણકીને ચલાવે તો દરબારગઢના દરવાજે જાય, વળી પાછી ફ્રંટી ખાઈને પાછી આવે. આજે પુરુષોત્તમ નારાયણને પરસેવો વાળી દીધો. સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ એવા ભગવાન. અને થયું અમને આ ભક્તો નહીં જવા દે. અને મહારાજે પ્રેમી ભક્તોની પાસે આવ્યા અને કહે છે કે હવે તો તમે આજ્ઞા આપો ને તો જઈ શકીશું. તમે આજ્ઞા આપો કે અમે વડતાલ જઈએ. શું માંગ્યું? આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરે. આપો અમે જઈએ વ્રત પૂરી. હવે તમે આપશો ને તો જઈ શકીશું. એકવાર ગઢડામાં કોઈ મોટા માણસ આવેલા. સ્વામિનારાયણ ભગવાન મંદિરનું કામ ચાલતું હતું, દેખાડવા આવ્યા. પૂછું તમારામાં મોટા સાધુ કોણ? ભગવાનને પૂછ્યું. એટલે મહારાજ મંદિરનું કામ ચાલતું હતું અને સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી ડોબરા ખોદતા હતા, ખાડો ખોદતા હતા. હાથમાં ત્રિકમ પાવડો હશે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. કછોટો વાળેલો, શુક્લકડી તેજસ્વી શરીર, એ ધૂળ ઉડતી હોય, પરસેવો વેળ્યો હોય, શરીર ગારાળું, પણ એક એક ગાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. ને મહારાજ એની સામે લઈને ઊભા રહી ગયા. મહારાજ કે આ અમારા મોટા સાધુ. જેમ મદારી સર્પને સાણસામાં પકડે અને સર્પ ધારે તોય છૂટી શકે નહીં, એમ આ સાધુએ અમારી મૂર્તિ પકડી છે કે અમે ધારીએ ને તોય છૂટી શકીએ એમ નથી. ભગવાનને છૂટવું હોય ને તો ભગવાનને આજ્ઞા લેવી પડે.
ભગવાન કરતા એક સ્ટેપ આગળ ભક્ત છે. રામ કહે મેં સબસે બડા, પછી છેલ્લે કે તો ક્યું ભક્તો કે હૃદય મેં પડા. આગળની વાત મારે નથી કરવી. આજ્ઞા આપો જીવબા ને લાડુબા કે પ્રભુ તમારે હાથ ન જોડવાના હોય. મહારાજ કે પણ તમારા વિના અમારો છૂટકો નથી. તો પ્રભુ એક શરત, જાઓ ભલે જાઓ પણ રામનવમી નથી દોરી. ત્યાં તમે ફાગણનો ઉત્સવ કરવા જાઓ પણ પછી એના પછી સીધી 9 દિવસ એના પછી સીધી રામનવમી આવશે એટલે નવમી એ પાછું આવવાનું છે એટલા માટે તમે જાઓ. જાવો પ્રભુ રામ નવમી નથી દોરે. જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી. સેવક દાસ અને મહારાજ ત્યાંથી વડતાલ પધાર્યા. જય સ્વામિનારાયણ.